નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ગીર સોમનાથ જિલ્લાના ઇતિહાસમાં સૌથી મોટું મેગા ડિમોલિશન, 3 જેટલા ધાર્મિક સ્થળો સહિતના દબાણો દૂર કરાયા, 70 લોકોની અટકાયત કરાઈ। વહીવટીતંત્ર દ્વારા સોમનાથ મંદિરની આસપાસમાં આવેલ દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરી દેવામાં આવી છે, જેમાં 3 જેટલા ધાર્મિક સ્થળો સહિતના દબાણો દૂર કરાયા છે। મહત્વની વાત એ છે કે મેગા ડિમોલિશન દરમિયાન જિલ્લા કલેક્ટર, આઈજીપી, 3 એસપી, 6 ડીવાયએસપી અને 50 જેટલા પીઆઈ, પીએસઆઈ બંદોબસ્તમાં હતા। આ સાથે સાથે દબાણની કામગીરી દરમિયાન 1200 પોલીસ જવાનોને પણ બંદોબસ્તમાં રાખવામાં આવ્યા હતા। વહેલી સવારથી જ તંત્ર દ્વારા દબાણની કામગીરી હાથ ધરાઈ છે। આ કામગીરીમાં બાધા બનેલ એક ધાર્મિક સ્થળ પરથી 70 જેટલા લોકોની અટકાયત પણ કરવામાં આવી છે। નોંધનીય છે કે મેગા ડિમોલિશનમાં 5 હિટાઈ મશીન, 30 જેસીબી, 50 ટ્રેક્ટર, 10 ડમ્પર સહિતની મશીનરીનો ઉપયોગ લેવામાં આવી છે। આ સાથે જ ડિમોલિશન સ્થળ પર લોકોને જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યું છે। એટલું જ નહીં પરંતુ સોમનાથ સર્કલ અને ભીડિયા સર્કલ પરથી અવરજવરને પણ બંધ કરી દેવામાં આવી છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સાવરકુંડલા રિપોર્ટર કુણાલ બારૈયા, જિલ્લા અમરેલી।